કચ્છમાં જે ભૂકંપ આવ્યો એ વખતે તો આપણે ઘણી બધી મુસીબતો આવી, પણ એમાં જે આપણે ઘણું શીખ્યા અને શીખીને બધી વ્યવસ્થા ઊભી કરી કે ભાઈ કાંઈ પણ આફત આવે તો ઓછામાં ઓછી જાનહાનિ થાય, લોકોની જિંદગી બચાવી શકીએ, નુકસાન બચાવી શકીએ. કુદરતની સામે તો કંઈ કરાતું નથી, પણ જેટલું ઓછું કરી શકાય એટલું કરીએ એવું આપણે બધી વ્યવસ્થા ઊભી કરી. અને એના કારણે આજે ધારો કે તમારે નાનકડો ફોન સંદેશો પહોંચ્યો તો આપણું તંત્ર દોડતું થઈ ગયું. કોઈ લાગવગની જરૂર નહીં, કોઈ ઓળખાણની જરૂર નહીં. અને હેલિકોપ્ટર જામનગરથી ઉપાડ્યા, જામનગરથી ઉપાડીને ડૉક્ટર લીધા, ડૉક્ટરોને તૈયાર રાખ્યા, જે સારવાર પણ મળે. અને દર કલાકે સરકારમાં રિપોર્ટ પણ આવે કે ભાઈ આવી સ્થિતિ છે, માંદગીમાં આવું છે, દવાનું આ સ્થિતિ છે. એટલે માણસની જિંદગીનું મૂલ્ય કેટલું બધું છે અને એને બચાવવા માટે કેટલું કરવું જોઈએ એમાં સરકાર સતત પ્રયત્ન કરતી હોય છે. ઘણીવાર કદાચ આપણા હાથ બહાર જતું રહે, ઈશ્વરે ના ઈચ્છવું હતું, પણ આપણને કોઈ દાડો વસવસો ના રહે કે અમે મહેનત નહોતી કરી. એટલે આપણે એટલો આનંદ થયો કે બધા જવાનીઓની જિંદગી બચી ગઈ, એમના કુટુંબના લોકોને પણ ખૂબ મોટી રાહત થઈ. એમને તકલીફ તો પડી, કારણ કે મને ખબર છે આ રણની વાતોમાં રહેવું કેટલું અઘરું હોય છે અને એમાં પણ સુરક્ષિત પાછા આવવું એ પણ મોટું નસીબ હોય છે. કાંઈ સમાજ અને બધાએ સેવા કરી, આપણે સમાજ માટે કંઈક કરતા રહેવું, સમાજને ભૂલવો નહીં, એ જ મોટું પુણ્ય છે. અને પરિવારના જનોને પણ છોકરો ભણાવજો. હવે એ અઘરું કામ છે. ભલે ભાઈઓ, ચાલો દામ આવ્યા. ચાલો દીકરો બચી ગયો. હા ભાઈ સિક્યુરિટી ફસાઈ ગયા રણમાં જતા. પેલા કોઈ વાર આવું થયું હતું, પહેરવેલું થયું તમે પાછા આમ પેલા નીકળતા હતો ને ચાર તો સગા ભાઈ. હા, એ ચાર તો સગા ભાઈ, આખું કુટુંબ જ ફસાણું ને. આખું કુટુંબ. હા ચાલો ભાઈઓ, હવે